સમારોહ પ્રસંગે 5 અદ્યતન ફેસિલિટીઝનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સ માધ્યમથી આજે અને આવતીકાલે યોજાનારી G20 દેશોના અગ્રણીઓની 15મી શિખર બેઠકમાં ભાગ લેશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 20 લાખ આવાસો બાંધવાની કામગીરી પૂરી કરવામાં આવી છે. 4 દિવસના છઠ પૂજા પર્વની આજે દેશના વિવિધ ભાગોમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી પૂર્ણાહુતિ થઈ અને ગોવામાં શરૂ થયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ સ્પર્ધાની પહેલી મેચમાં એટીકે મોહન બાગાન ટીમે કેરળ બ્લાસ્ટર્સ ટીમને 1-0 ગોલથી પરાજય આપ્યો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં 8મા પદવીદાન સમારોહ પ્રસંગે 5 સ્ટેટ ઓફ ધી આર્ટ ફેસિલિટીઝનું ઉદઘાટન કરશે. આ પ્રસંગે લગભગ 2600 જેટલા વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે. અત્યારની કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નવી ફેસિલિટીઝના ઉદઘાટન સહિતનો આ આખો કાર્યક્રમ પીડીપીયુના ડિજિટલ પ્લેટફોર્મ convocation2020.pdpu.ac.in ઉપર યોજાશે. આ કાર્યક્રમ સવારે 9 વાગ્યાથી શરૂ થશે. પીડીપીયુની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ પ્રસંગે 40થી પણ વધારે સ્કોલર્સને પીએચડીની ડિગ્રી એનાયત થશે, જ્યારે 77 જેટલા વિદ્યાર્થીઓને મેડલ્સ ઓફ મેરિટ પણ એનાયત કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને પીડીપીયુ બોર્ડ ઓફ ગવર્નર્સના પ્રેસિડેન્ટ શ્રી મુકેશ અંબાણી આ પ્રસંગે પ્રમુખ સ્થાને રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આજે અને આવતીકાલે યોજાનારી G20 દેશોના અગ્રણીઓની 15મી શિખર બેઠકમાં ભાગ લેશે. સાઉદી અરેબિયાના અધ્યક્ષપદે યોજાનારી આ બેઠકમાં શ્રી મોદી સાઉદી અરેબિયાના રાજાના આમંત્રણથી જોડાવાના છે. આ વખતની શિખર બેઠકનો વિષય વસ્તુ છે 21મી સદીમાં મળનારી તકોનો સૌ માટે ઉપયોગ. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું છે કે વર્તમાન 2020માં G20 દેશોના અગ્રણીઓ બીજીવાર બેઠક યોજી રહ્યા છે. આ બેઠકમાં ભાગ લેનાર અગ્રણીઓ કોવિડ-19ના લીધે ઊભી થયેલી પરિસ્થિતિ, તેની સામે લડવાની સજ્જતા અને રોજગારની તકો વધારવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ અત્યાર સુધીમાં 1 કરોડ 75 લાખ આવાસોને મંજૂરી આપવામાં આવી છે. આ પૈકી 1 કરોડ 20 લાખ આવાસો બાંધવાની કામગીરી પૂરી કરવામાં આવી છે. ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગઈકાલે આવાસ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યોના ગ્રામીણ વિકાસ મંત્રીઓ તથા અધિકારીઓ સાથેની વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજાયેલી બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે રાષ્ટ્રીય કક્ષાના આ મહત્વાકાંક્ષી કાર્યક્રમ હેઠળ વર્ષ 2022 સુધીમાં બધી જ જરૂરી સુવિધાઓ સાથેના 2 કરોડ 95 લાખ આવાસો બાંધવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ વર્ષ 2016માં 20મી નવેમ્બરે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણનો પ્રારંભ કરાવ્યો હતો. વેપાર અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત ભવિષ્ય માટે નવી અને પોસાય તેવા ભાવની સ્વાસ્થ્ય સંભાળ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે. શ્રી ગોયલ ગઈકાલે ભારતીય ઉદ્યોગ પરિસંઘના એશિયા હેલ્થ 2020 શિખર સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ઓછા વિકસિત અને ગરીબ દેશો સહિત તમામને પોસાય તેવા ભાવે કોવિડ-19ની વેક્સિન સુનિશ્ચિત કરવાના મહત્વ ઉપર ભાર મૂક્યો. શ્રી ગોયલે કહ્યું કે કોવિડ-19ની વેક્સિનની શોધના સહિયારા પ્રયાસોએ બધાને એકસાથે લાવી દીધા છે. તેમણે કહ્યું કે દેશમાં કોવિડની વેક્સિન વિકસિત કરવા માટે ઝડપથી પ્રયાસ કરાઈ રહ્યા છે. આ રોગચાળા સામેની લડાઈમાં ભારતના યોગદાનને ઇતિહાસ યાદ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં લોકતાંત્રિક પ્રક્રિયાને નિશાન બનાવવાની પાકિસ્તાની આતંકવાદીઓની યોજનાને નિષ્ફળ કરવા માટે સુરક્ષા દળોની પ્રશંસા કરી છે. પ્રધાનમંત્રીએ જમ્મુ કાશ્મીરમાં જૈશ એ મોહમ્મદના 4 આતંકવાદીઓના મોતના સંદર્ભે ગઈકાલે ઉચ્ચ સુરક્ષા અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી હતી. એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓની ભારે વિનાશ અને તારાજી સર્જવાની યોજનાને નિષ્ફળ બનાવી છે. તેમણે કહ્યું કે સુરક્ષા દળોએ ફરી એકવાર પોતાની બહાદુરીનું પ્રદર્શન કર્યું છે. આ સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, વિદેશ સચિવ અને ગુપ્તચર વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ભાગ લીધો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય.
માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર 93.60% થયો છે. છેલ્લા 24 કલાકમાં 48,881 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને 84,75,897 થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 46,288 કેસ નોંધાતા કોવિડના કેસની સંખ્યા 90,50,613 થઈ છે. અત્યારે કોવિડના એક્ટિવ કેસોની સંખ્યા 4,39,915 છે. છેલ્લા 24 કલાકમાં કોવિડના 563 દર્દીઓના મોત નિપજતા કોવિડના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 1,32,764 થઈ છે. 4 દિવસના છઠ પૂજા પર્વની આજે દેશના વિવિધ ભાગોમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી પૂર્ણાહુતિ થઈ. છઠ પૂજા પર્વ સૂર્યદેવ અને તેમની પત્ની ઉષાની આરાધના માટે ઉજવાય છે અને લોકો 36 કલાકના ઉપવાસ રાખે છે. સૂર્યને પૃથ્વી ઉપર જીવનનો સ્ત્રોત અને બધી મનોકામના પૂર્ણ કરનારા દેવતા માનવામાં આવે છે. આ વર્ષે છઠ પૂજાનો તહેવાર કોવિડ રોગચાળાની સ્થિતિ વચ્ચે સાવચેતીપૂર્વક મનાવવામાં આવ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અવસરે લોકોને શુભેચ્છાઓ પાઠવી છે. માનવીય આધાર ઉપર ચલાવાઈ રહેલા ભારતના સાગર 2 મિશન અંતર્ગત ભારતીય નૌકાદળનું જહાજ આઈએનએસ ઐરાવત ગઈકાલે કેન્યાના બંદર મોમ્બાસા પહોંચ્યું છે. ભારતે કોવિડ-19 રોગચાળા અને અન્ય કુદરતી આફતો સામે લડવા માટે મિત્ર દેશોને હંમેશા મદદ કરી છે અને આઈએનએસ ઐરાવત દક્ષિણી સુદાનના લોકો માટે ખાદ્ય સામગ્રી લઈ જઈ રહ્યું છે. સંરક્ષણ મંત્રાલયે એક વક્તવ્યમાં કહ્યું કે ભારત અને આફ્રિકી દેશો વચ્ચે મિત્રતા અને ભાઈચારાનો મજબૂત નાતો છે જે સદીઓથી સુદૃઢ રહ્યા છે. આ વર્ષનો બુકર પુરસ્કાર સ્કોટલેન્ડના લેખક 44 વર્ષીય ડગલાસ સ્ટુઆર્ટને તેમની પ્રથમ નવલકથા શુગ્ગી બેન માટે આપવામાં આવ્યો છે. પુરસ્કાર રૂપે 50,000 પાઉન્ડની રકમ આપવામાં આવે છે. આ નવલકથા એક એવા છોકરાના જીવન ઉપર આધારિત છે જે 1980ના દાયકામાં ગ્લાસગોમાં ઉછરે છે અને જેની માતા નશાની સમસ્યા સાથે ઝઝૂમી રહી છે. સ્ટુઆર્ટે પોતાની આ નવલકથા તેમની માતાને સમર્પિત કરી છે જે તેઓ જ્યારે 16 વર્ષના હતા ત્યારે જ મૃત્યુ પામ્યા હતા. આ વર્ષના બુકર પુરસ્કારના સ્પર્ધકોમાંથી ચૂંટાયેલા કેટલાક લેખકોમાં ભાગીદાર ભારતના મૂળના લેખિકા અવની દોશી પણ સામેલ હતા. 1969માં શરૂ થયેલા બુકર પુરસ્કારને અંગ્રેજી સાહિત્યની સર્વોચ્ચ પુરસ્કાર માનવામાં આવે છે. ગોવામાં ગઈકાલથી શરૂ થયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબોલ સ્પર્ધાની પહેલી મેચમાં એટીકે મોહન બાગાન ટીમે કેરળ બ્લાસ્ટર્સ ટીમને 1-0 ગોલથી પરાજય આપ્યો છે. એટીકે મોહન બાગાનના રોય કૃષ્ણે 47મી મિનિટે ગોલ નોંધાવીને ટીમને સરસાઈ અપાવી હતી. મેચ જીતવામાં નોંધપાત્ર કામગીરી કરનાર રોય કૃષ્ણને હીરો ઓફ ધી મેચ પુરસ્કાર અપાયો. આજે નોર્થ ઇસ્ટ યુનાઇટેડ એફસી અને મુંબઈ સિટી એફસી વચ્ચે મુકાબલો થશે. ઉલ્લેખનીય છે કે કોવિડને રોકવા લાગુ કરાયેલ ફૂટબોલ ઉઠાવી લેવા તબક્કાવાર છૂટછાટ આપવાના સમયગાળામાં મેદાન ઉત્તર પ્રત્યક્ષ રમાઈ રહેલી આ પ્રથમ રમતગમત સ્પર્ધા છે. રાફેલ નડાલ એટીપી વર્લ્ડ ટૂર ફાઇનલ ટેનિસ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં પહોંચ્યા છે. નડાલે ગત વર્ષના ચેમ્પિયન સ્ટેફાનોસ સીતસીપાસને 6-4, 4-6, 6-2થી હરાવી સેમીફાઇનલમાં પ્રવેશ્યા છે. સેમીફાઇનલમાં નડાલનો મુકાબલો રશિયાના મેદવેદેવ સાથે થશે. અન્ય મુકાબલો નોવાક જોકોવિચ અને એલેક્ઝાન્ડર જેવેરેવ વચ્ચે થયો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ પ્રસંગે 5 અદ્યતન ફેસિલિટીઝનું ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ માધ્યમથી આજે અને આવતીકાલે યોજાનારી G20 દેશોના અગ્રણીઓની 15મી શિખર બેઠકમાં ભાગ લેશે. અને 4 દિવસના છઠ પૂજા પર્વની આજે દેશના વિવિધ ભાગોમાં ઉગતા સૂર્યને અર્ઘ્ય આપ્યા પછી પૂર્ણાહુતિ થઈ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.